કમાઈ લે પણ અમારા 20 વર્ષના કંધોતર વ્યા જાય ને ઈ અમને નો મળે દેવી. આમાં જોવો મારી મેલડીનો ખેલ જોવો. કાંઈક ગોહિલવાડની માલબાથી નામચીન ભુવા આવીને વ્યા ગયા પણ મેલડી કે મારું જ્યાં ગોતું હોય અને દુનિયાના કોઈ ભુવાને જો કદાચ પાટ માથે મારો દાણો નજરે સડવા દઉં ને તો મને મેલડીને કોઈ ન માને છે. છેલ્લે આ પરમાર પરિવાર માથે એવું દુઃખ નાખ્યું સાહેબ, 1 મહિનામાં 4 મરણ થયા છે. 1 મહિનાની માલપાથી 4 કંધોતર જેવા દીકરા દીકરીઓ વ્યા ગયા. રામધરી ગામ હિબકે ચડી ગયું સાહેબ, આપ ફાટી જાય. એક કુટુંબમાં 4 મરણ મહિનામાં. છેલ્લે થાકીના પરિવાર માં છે ને, માં મરી કે પણ મરી વાંસે નહીં, માં છે અને કળ સિવાય કોઈને બાળ નથી છે. છેલ્લે માં ચામુંડની પાસે ભેગા થઈ અને ઊંડો નિહાકો નાખીને બેઠક માડી. હવે તો મધદરિયાની માલપા અમારું નાવડું હાલક ડોલક થઈ ગયું છે. તેથી કોઈને ખબર નથી સાહેબ, પણ અમારા વિપુલભાઈ પઠિયારના ખોળિયાની માલપા 250 વર્ષ પહેલાનો જે સુગ જૂનો જોગીડો હતો ને સાહેબ, એ મારો કાળુ બાપો આવ્યો. માગો મારી પરમારની વસતી માગો, માગો બાપ. આજ મારી પરમારની વસ્તી માગે અને જો હું કાળું પૂરું ન કરી દઉં તો દુનિયાની માલિપા મને પરમારને ઓળખે કોણ બાપ? તેથી સંજયભાઈ ભુવાજી એના પરમાર પરિવારે કીધું કોણ છે બાપ? હું તમારો પૂર્વે જ કાળિયો બોલું છું. અરે દાદા અત્યારે? હા બાપ, દુનિયામાં દોડીને થાકી ગયા ને. હે સાંભળો બાપ, આજે હું આંગળી ચીંધું ને એટલું જો કરી દો ને, પછી જો તમારી માથે ઊનો વાવા દઉં ને તો જગતની માલિપા મને કોઈ માનતા નહીં. તેથી પરમાર પરિવારે કાળુ દાદાને કીધું કે દાદા શું ઈચ્છા છે કે બાપ મને એકવાર ગતે કરાવો, મને પરાસી મેકી જાઓ. અને મારી હારે જે મારી મેલડી હતી ને, દુનિયા અત્યાર સુધી એમ કહેતા કે આની પાસે મેલું છે, કામણ છે, પણ મેં જગતની માલપા મેલડીને લીધી હતી, કોઈને ખબર નથી ને. અને મારી મેલડીએ મને કીધું તું કાળિયા મને દુનિયામાં સતી ન કરતો. હે મારી મેલડી સીમાડે ઊભી છે ને, એને એકવાર લાવીને પરમાર પરિવાર મારી ચામુંડના મઠમાં ચામુંડની પેટલી પાસે મારી મેલડીને એકવાર ધડીમલો કરીને બેહારો. હે અને જો પછી હોનાના મોરલા ન ઉડાડું તો જગતમાં હું ચામુંડ. જેવા તો લખજે લેખ મેલડી લખજે તારા હાથે, જેવા મારા લેખ મેલડી લખજે તારા હાથે. અમે તો છોડી દીધું જીવન મેલડી તારા માટે. જેથી કાળુ બાપાને પરાસી જઈ પાણીબાઈ એને જીવને ગત કરાવી અને મેલડીનો જેથી અહીં થાપણ મારી ચામુંડના થડા પાસે મઠમાં કરવાનું હતું ને, તેથી મારા સંજયભાઈ ભુવાજીએ એટલું કીધું કે મેલડી તું અહીં આવી એનું મને પરમાણ. અને તેથી મારી મેલડી એટલું બોલી હતી કે હું કાળિયાની મેલડી બોલું. સંધ્યા દુનિયાના ડોક્ટરો થાકી જાય, ભુવા થાકી જાય, ભક્તો થાકી જાય,
એ એવાય કોઈ મારા રામધરીના ટીંબા માથે કેસ આવે અને મારી કાળિયાની મેલડીનું નામ લઈને માથે હાથ મેક અને જો પિયાલો પીવે એમ દુઃખ નો પી જાવ તારી મેલડી નહીં બાપ તારી મેલડી નહીં બાપ કાળા માથાનો માનવીમાં બદલાય વાતે વાતે કાળા માથાનો માનવીમાં બદલાય વાતે વાતે અમે તો છોડી દીધું જીવન મેલડી તારા માથે કથરિયા પરિવારના કુળદેવીના નામ માથે ચોથો બોલ મારી ચામુંડા મારી મેલડી રાજુ આપે અને ઈ બોલ મારા રામધરીના ટીમે સંજય ભુવાને અને વિપુલ પઠિયારને આપેલો સમારી મેલડીએ એ મારા સંધ્યા દુનિયામાં જો મારી મેલડીને જોવી હોય ને તો એક દી રામધરીના ટીમે ઉભો રહીને તારી લાંબી આંગળી કર અને આંગળીના ટેરવા માથે નો આવું તો તારી મેલડી નહીં માનો તારી મેલડી નહીં માનો આ મેલડી વાળા એવું પર આપને નીચે ધરતી મારા કર્મે લખાણી મેલડી માડી એવું પર આપને નીચે ધરતી મારા કર્મે લખાણી મેલડી માડી પણ બાપ જેના કળિયુગમાં મેલડીની ઓળખાણ થઈ ગઈ મારી પરમારની મેલડીની સત્ય હોય એને પુરાવાની જરૂર નથી સાહેબ સત્ય જે હોય એને પુરાવાની જરૂર નથી જોકે મને નામ તો નથી આવડતું પણ પોલીસ ખાતાની માલભાઈ ભાઈ નોકરી કરે છે જેના લગ્ન થયા વર્ષોના વાણા વાગ્યા કાંઈક દવા ને કાંઈક ડોક્ટર કાંઈક ભુવા ને કાંઈક ભક્તો ફેરવા છેલ્લે રિપોર્ટની માલપા એક સર્જને સાહેબ આમ રિપોર્ટ જોઈને એટલું કીધું કે ભાઈ તમારા પત્ની છે ને એને પેટમાં જે ગર્ભની કોથળી આવે ને બાળક બનવાની એમાં ગાંઠ છે આ કોઈ દી માં નહીં બની શકે છે આ સત્ય છે સાહેબ કોઈ દી આ માં નો બની શકે અને અંતે તમારા આના બાળકની કોથળી કઢાવ્યા વગર છૂટકો નથી સાહેબ તેથી સાહેબ જેના માથે ઇન્ડિયાની ખાખી વર્ધી જેને ખંભે લાગી ગઈ છે થાકી અને માણસ એક દી રામધરીના ટીમે આવી અને સંજય ભુવાને એટલું કીધું ભુવા પૂછો તમારી મેલડીને દુનિયામાં હું થાકી ગયો પણ જો કદાચ રામધરીના ટીમે મેલડી નો થાકી હોય ને એ તો આ છેલ્લો તમારો આશરો છે અને જો મેલડી ના પાડી દે તો હવે જિંદગી જીવવાની નથી જીવવાની નથી મારી કાળુ બાપાની કમાણીની દેવી મઠની માલબા માનો અખંડ દીવો જોત છે ત્રણ અગરબત્તી કરીને સંજય ભુવા અને વિપુલ પઠિયાર તેથી પૂછવા બેઠા ને તેથી મારી કુડા કંઠિયાની કાળી નાગણી એટલું બોલી ગઈ મારા સંધ્યા દુનિયાને ભરોહો હોય કે ન હોય પણ જો મારો બની ગયો ને તને ભરોહો હોય ને જાજા તારા મોઢામાંથી બોલ નીકળે ને એનો તોલ કરી દઉં જા કહી દે અને સાહેબ દીદી એને ભરોહો આપ્યો બાપ મારી મેલડી બોલે ગાંઠ ગમે એવડી હોય એને કોથળી કઢાવવાની નથી જા આજની આ તારીખ લખી લે અને 12 મહિને પાછી આ તારીખ આવે અને એને કોથળીની માલપા ગાંઠ તો અત્યારે ગમે એવડી પણ જો તલવારે ગાંઠ રવા દઉં ને તો રામધરીના ટીમે હું મેલડી નો બેઠી
આબા એ માં કદાચ તું મેલડી બોલી છેલ્લો તારો ભરવો છે જો આમાં થાકી જાવ પછી મરી જાવ હવે દવાઈ નથી કરવી ભૂવાના પગે નથી ચાલવા તો મારી ગાંઠ કદાચ ઓગળી જાય કે મારી મેલડી ઓગાળી નાખે ભરવો સાહેબ સાતી ઠોકીને મારી મેલડી ઓગાળી નાખે તો પછી મારી સંતાન થાય તેથી મારા સંજય ભુવાની કાળી નાગણી મારા વિપુલ પટિયારની ભક્તિની મેલડી બોલી સંતાન થાય બાપ અને તેથી સાહેબ પોલીસ વાળો એટલું બોલ્યો તો મારી દીકરો નથી જોતો જો તું મેલડી બાવડું પકડ ને તો મારી મેલડી તારા જેવી દીકરી જોઈ મારા ઘરે દીકરી આવે ને એની માથે હું જિંદગી જીવી લઈશ બાપ દીકરો નથી જોતો દીકરી જોઈ છે હું જીવું ત્યાં હોય મને ખબર પડે કે મને મારી મેલડીએ દીકરી આપી હતી સાહેબ આજની તારીખમાં એના ઘરે દીકરી રમે છે હમણાં 15 દી પહેલા રજા લઈને આવ્યા હતા આ દેહમાં પાછા નોકરીએ લાગી ગયા 15 દી પછી ખાતામાં રજા ન મળે પણ ભુવાજી એમ કહેતા હતા કે આ કંકોત્રી એના હાથમાં કઈ કંકોત્રી એની માથે સાહેબ હોય ને એનો ઉપરી એને આમ દેખાડ્યું ને ત્યારે સાહેબે કીધું ભલે તને રજા મળે કે ન મળે જા મેલડીના ભરોહે વિયો જા બાપ ચામુંડા મહાત કી જય ચાલ આવજો ભાઈ ટેજુભાઈ સળિયો નાગ વહે વીરા જંગલમાં અનઘોડા તણો ઈ દાતાર વન ત્રુઠો ત્રુઠો વલારા ફડિયાળા જહાજા મને એને હાકી રે દીધોઈ ધડમલે હલા પણ એ મારો આવીનો આગેવાન વીર ખેટલો આવ્યો પણ કેવા હવે બાપ ધોળી રે ધજાયું ઉપર કે આપા તારી ધોળી ધજાયું ઉપર કે એ જોઈ મારા મન હરખે એ જોઈ મારા મન હરખે કે સલિયા વાદીડા વગાડમાં મોરલી પણ હું કળાયલ નહીં આવું કંડીએ એ હું તો ડમરું માથે રમું કોઈ દેવના ચોટીલે વહે ચામુંડા દેવ અણવળી વહે દુનિયાનો દાતા
પૂજાઈ માનવીને ભોજન આપતા અરે રે ઈ તો ચડ્યું રે પોગાડે ચામુંડા કર્મ ભાગલાની પૂજેલી મારી ચામુંડા જોજે મારી ઓગણિયાની વસ્તીને કોઈના ઓથિયાળા થવા દેતી નહીં એ મારી ભીડ પડે મારી ચામુંડા ભાગેડું થાતી નહીં મારી દેવી મારું બાબરા એક દી મારા મહેશની ભક્તિ મારી ચામુંડા તને વાલી લાગી વાલા લાગ્યા મારા ઓગણિયાના મઠ મારી દેવી એવા સવાઈ નગર થી પધરેલા રામજી કોટવાલ ની મેલડીના નામમાં 201 રૂપિયા આપીને માં મેલડીના માનવાને વધાવે જાદુ આપવા એક દી મારી ઓગણિયાના મઠની કાળી નાગણી એટલું કે જાજા મહેશ એ દુનિયામાં એક નહીં પણ એક બી કદાચ મારા બાળકોને લઈને હોગાવની વાટે મારા વાયક ઉપર વ્યોજા ને હે અને મારી ઓગણિયાની ચામુંડની 1.5 પરે અને જો દુનિયાની માલપા એ કદાચ તારી ગાડીને કોઈ દી કડવો કાંટો જો પંચર પડવા દઉં ને તેથી બાબરાના સુખ જાળવે હું ચામુંડા નો બેઠી જય ચામુંડા પાસારીઓ ધર્મથી ઢુકડાર્યો મને ચામુંડને કોઈ લઈ હાલી નીકળો ગપાભાઈ લવતુકા આહા અને તેથી સાહેબ મારી 50 ની દેવી એટલું કે દા બાપ એ દુનિયામાં જો મને ચામુંડને જોવી હોય ને તો એકવાર ગાની ખરી જેટલી જો દુઃખની વાદળી માથે ચડે ને તેથી મને 50 ની ચામુંડને એટલું કે જો ક્યાં ગઈ હે અને જો બાબરાના મઠમાંથી પગરખા પહેરવા ઊભી રહું તો તમારી ચામુંડા દરિયો ને તારું કોટડા રેગા તારું કોટડા રેગા ના જાવ તો માતા મોટા નાધા જય મારી 50 ની ચામુંડા એ કાળિયા ઢીલો ને ઓલે બંધાણી માં જય જય મારી ચામુંડમાં આ બાબરા વિશાલભાઈ સુરેશભાઈ આમલાવાળા 101 થી વધારમાં ચામુંડા જાતો આપે ઘનશ્યામભાઈ રામજીભાઈ મકવાના ઠસા
501 થી વધારે માતા જાજો આવે. એ ઓખા ધરાને ઉજાડવા જલમી લઈ ચારણની જાત, એ પણ મારા દેવસુર ઘાંઘણિયા ચારણની દીકરી, એ મારી મસરાલી મોગલમાં. ભરતભાઈ દેવરાજભાઈ 501 થી વધારે. અને એવી માં ભગવતી મોંગલ જ્યારે રમવા આવી હોય સાહેબ, કોઈ માતાજીને માંડવા થતા હોય, કોઈ માતાજીને નર નિવેદ થતા હોય, પણ મારી ભગોડાના પાથરમાં બેઠેલી મારી મોંગલને જ્યારે તરવેડો દેવાતો હોય સાહેબ, ત્યારે અમારા ભગવા ભેગ ગાય કેવું બાપ, એ મોંગલ ને તરવાડો બાયું, મારી મોંગલ ને તરવાડો. આમલા આ મોંગલ સ્વરૂપ રાવળ દેવ તેડાવો, એ આઈના તમાર લાગ વગડાવો. રાવળ દેવ તેડાવો, એ આઈના તમાર લાગ વગડાવો. જો એવા વતન ને વધાવે દેજો, મારી મોંગલ ને તરવાડો. ધાર્મિક દયાળભાઈ 501 થી વધારે. પણ બાપ કાળા રે અદલનું એ આઈને કાપાડું જોને સોય. એવા કાળા ફેલિયા વરાવી દેજો, મારી મોગલ ને તરવાડો. જો એ મોગલ ને તરવાડો બાયું, મારા હકામ નો જય મસરાણી. મારી મોગલ જાજો સાંજ રે એ પડીને મારી जाला. એ જ્યારે આવા મોગલ સ્વરૂપ મોગલની વાટ જોઈને બેઠા હોય અને આવવામાં આઈને વાર લાગે ને, તેથી આવા બહુડા મોગલને કહેતા હોય. સાંજ રે એ પડીને મારી जाला વાગી, મારી ઓખા ધરાથી મોગલ તું કાનો આવી મોરી. જય મસરાણી. પટેલભાઈ નો ભાવ છે સાહેબ, કે જે ઓખા મંડળની માલિકા માં ભગવતી મોંગલ જ્યાં બિરાજે છે, એના માટે
એ ઓખો થી જગથી નોખો કહેવાય ગંગા દેવની વાત ન થાય હે ઓખાવાળી હે ઓખાવાળી એ હલો ઓખો આખો નોખો આખો ઓખો જગથી નોખો એ ઓખો તો જગથી નોખો કહેવાય ગંગા દેવની વાત ન થાય મોગા મારી મોગલ તમને આવા કાયમ રમતા રાખેવા જ્યારે રમવા આવે ભલે પણ જેવી છે જય ભગોડા વાળી જય ભગોડા વાળી એ રજો એ પા એ થોડા ઉભા થઈ જાઓ આ મોગલ છોરો એ રમી લ્યો ચાંદની નો ચંદનવો માથે તારે ચાંદની નો ચંદનવો માથે લીલી કોને રાતોમાં લીલી કોને રાતો Sorry, man. Sorry, man.
એ મારી મોગલ છે મસરાળી રે હોમાં એને ભગુડામાં રમતી ભાળી રે હાલો એ મારી મોગલ છે મસરાળી રે હો માં એને તો માંડવ કે રમતી ભાળી રે હો માં બેડલે રમવા આવે એ મારી બેડલે રમવા આવે મારી મસરાળી મોગલમાં મારી મસરાળી મોગલમાં જય મોખાવાળી જય મોખાવાળી લીલીના ઘરમાં લીલીના ઘરમાં ઓ લીલીના ઘરમાં સીણા મોર બોલે મોગલના રાજમાં આ મોગલ છોરો આ મોગલ છોરો આજ મારી મોગલ રમે ને એ મારા સંજય ભુવાના મોહાળી મોગલ રમે છે સાહેબ હે મારા સંજય ભુવા પરમારની મોહાળી માતા રમે છે સાહેબ અને ઈ મોગલ ને જ્યારે રમાડવા હોય ત્યારે મોહાળ હોય ને સાહેબ ઘણા મોહાળની માતાના ભરોહે જીવી લેતા હો એમે દુબળા છે પણ અમારા મોહાળમાં બેઠી ને મારી વોખાવાળી ભગુડાવાળી દાઠાળી મોગલ દુબળી નથી સાહેબ એવી મારા સંજય ભુવાજીના મોહાલની માતા જ્યારે મારી મોગલ આઈ રમવા આવીશ ત્યારે એ હલકે રમવા આવે મોગલ બેડલે રમવા આવે મારી ગોળાના બાવલ મોગલ ગોળાના બાવલ એ હલકે રમવા આવે એ મારી હલકે રમવા આવે મારી બોલાના ના બાવા મારી બોલાના ના બાવા મોહાળું મોગલ રમે મારી મોહાળું મોગલ રમે મારી હલકે રમવા આવે મોગલ બેડલે રમવા આવે મોહાળું મોગલ આવે એ મારી મોહાળું મોગલ આવે મારી મેડલે રમવા આવે આઈમાં મેડલે રમવા આવે આ બાબરા મોગલ મહાત કી જય
હાથના ધૂણાની દેવી મારી કાળજા મારી રાણી મંગળાના પોકારની દેવી એ કાળી રમે પાવા વાળી રમે પવના ડુંગરે કાળી રમે એ કાળી રમે પાવા વાળી રમે પવના ડુંગરે કાળી રમે જય મારા જોગીરાની દેવી ફકડની દેવી અશોકભાઈ મિસ્ત્રી અને મિસ્ત્રી છે ને સાહેબ અત્યારે નથી પેલા કોયડું આવતી હતી લોઠા ગરમ કરવાની હાલતી ને અત્યારે મોટર સિસ્ટમ થઈ ગઈ એની માથે સાહેબ તમારી કુળદેવી ગમે હોય પણ ભઠ્ઠીની હોય ને ભઠ્ઠીની માથે કા ત્રિશુલ હોય લોખંડનું અને કા સિંદૂરનું ત્રિશુલ તાણ્યું હોય મારી ગઢ પાવાની કાળુડી બેઠી હોય માં ભગવતી કાળકા ભરો 200 રૂપિયા નારાયણપુરી બાપુની મારી ગઢપાવાની કાળકાના નામ માથે 100 રૂપિયા અને સાહેબ લુહાર જ્યારે ભઠ્ઠીમાં લોખંડ નાખે ને ત્યાં લોખંડ માલિપા ભઠ્ઠીના મુખમાં નાખ્યા પહેલા ત્રિશુળ માથે નજર જાય અને મારી કાલુડી કે એ મારા દુબળા મારા મુખમાં જો કદાચ તારું ગમે એવું લોઠું નાખ અને ઓગાળીને જો પી ન જાવ તો તારી ગઢ પાવાની કાલુડી ન હોય પાવો ગઢો 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 પાવો ગઢ તને વાલો રે કાલુડી માં પાવો ગઢ તને વાલો રે કાલુડી માં એ પતય શેડલો જાલ્યો રે કાલુડી માં પતય શેડલો જાલ્યો રે કાલુડી માં ये जगमालिया मन पावनी देवी ने अड़को आवियो ये जगमालिया मन पावनी देवी ने अड़को आवियो महाकाली मात की जय ખેતર વથાળે આપા ખીજડી એની હવળા હવળી મારા વિરાલા બંધાઈમાં પારણા એ તેથી ખેતલા હિંસોળે ઈ નાના બાળા
દી આપા દીવો બળે એ મોલ્યો બળે રાજા રાવણ ના જે દી રંગ મેલા પણ પેલા નચાવી એની નારી મનોહરી ને એ પછી પરવર્યો મારા આપા જે દી સારે સનરા કોટડેથી માંડી કદમ માંડ્યા અનથીમાં ભરજો ચામુંડા પાવ પણ માંડી ધરતી રે નો દિલે તમારો ભાવ અરે રે ઓલી નાડ્યું રે તૂટે પતાળમાં નાગની ભીલ રે તો ઊંચા કોટડા એ બોલ્યો ખાતો દરિયા ખાનો મારી મારી રાઠોડના કુળની દેવી થોડના વડવાનું ધર્મ દેવી અને એવી માં ભગવતી ચામુંડા જયારે રમતા હોય ત્યારે એ રમો રમો ચામુંડમાં રમો ચોટીલા ના ડુંગરીએ તારો ડુંગરો લગલો ચામુંડમાં ચોટીલા ના ડુંગરીએ જય ચામુંડા પીઠનો ધરતો લગા એ નહીતર મારી સૈરું મને મેળા માર છે એ તું તો કાયર નરની સોના રામ રામ દાદા રામ રામ રણમારીડિયા પાડે મારા સુરવી રણમારીડિયા પાડે મારા સુરવી ઊંડો ધરો માડી આઈનો અનતા તણીએ નો આવ્યો ખોડિયાર ત્યાં પણ રાજા પરે ખોડિયાર તારા રે ઠા
માં જહો ભલા મળી કહે છે આવડ ખોડિયા જય ખોડા કોટીલા મારી જબર જોરાવી કોટીલા મારી જબર જોરાવી વીછા ભુજારી મારી ચામુંડમાં એ દેવી તું દયાળી નમો મને જાણી જય ચામુંડમાં જોગણીમાં જય ચામુંડમાં બોલી ચામુંડા મહાત કી જય રાજા રાવણ કે ચોપડિયું મગાવું ચાર યુગની જેથી લંકાગઢની માલપા રાજા રાવણના ઘરેથી મનોહરી નાદને કારણ વળી ગયું છે. આખા વિશ્વની માલપા જો પહેલું કારણ વળી ગયું તો રાજા રાવણના ઘરે મનોહરી બાઈને વળી ગયું છે. અને રાજા રાવણ કેવો પંડિત હતો સાહેબ, થઈ થશે ને થવાની ત્રણ કાળનો જાણનાર. પણ જેથી મારી આયુનો આગેવાન વીર ખેતલીઓ રાજા રાવણના ઘરે કારણ રૂપી મનોહરીના ખોળિયામાં પ્રવેશ કર્યો ને સાહેબ, રાજા રાવણે ખૂબ જોયું પણ એને કઈ જાણવા ન મળ્યું. પછી રાજા રાવણે કીધું કે સાહેબ 4 યુગના પુસ્તક મંગાવો, મારે જોવું છે મારા ઘરે થયું હું. અને 33 દેવને તો પોતાના ઢોલિયાના પાયા હારે બાંધ્યા હતા સાહેબ. આમ પુસ્તક લઈને એક એક પાયા રાજા રાવણ બેહીને માતાજીને કે જોવા વાંચો જોઈએ આમાં કઈ ખબર પડે. એને બીજા ચારેય ખાટલાના પાયે ફરી વળ્યા ઢોલીએ, કોઈ દેવને અક્ષર ઉકલ્યા નહીં. તેથી મારી વાડી હાથિયા શક્તિએ કીધું કે એ રાજા રાવણ, જો હવે આમાં અમારી દેવનો કોઈ આગેવાન આવે ને તો તારા વેદ વાંચે. અને તેથી કૈલાસના ખોપરા ઉપરથી મારો વીર ખેતલિયો ગયો. મનોહરી ના મેલે એવી રામ મનોહરી ના મેલે એ વીરો કારણ રૂપી આવ્યો, વીરો કારણ રૂપી આવ્યો. મારો વિદ્યુત ખેતલો કે નહીં વેદમાં નહીં પુરાણમાં એ કોઈના જોહમાં આવે નહીં એની ધાર્યા. પણ મારી ચેતરી હે દેવે એને કર્યો આગેવાન. એ તેથી ખબરું લેતો મારો વીર ખેતલો. મારી આયુના આગેવાન મારી કેડે બના ચામુંડા પાતળા નું મુખ બનાવ્યું અદોદડું. એ પણ મેકા હરા દૈતને જેથી હાલી મારવા.
કે કેદી એવો લીધો મારી ચામુંડા અવતાર જય મારી વિષમ ઉજાળી જય મારી વિષમ ઉજાળી દરિયા દોડતી આવે એ માડી દરિયા દોડતી આવે એ મારી ચામુંડ રમવાય આવે એ માં ચામુંડ રમવાય આવે કળિયા ભીલની વારે એ મારી કળિયા ભીલની વારે એ મારી દરિયે દોડતી આવે એ માં દરિયે દોડતી આવે જય ચામુંડા જય ચામુંડા એ મડી ગયેલો ખોડિયાર ગરેડો જાય અન પાણીએ પગ થંભે નાય એ પણ માડી આવીને મારી મામડિયા માં દાતણી ખોડિયા એ મનારો રે ઉતારવા દેવું ખોડિયા આ રોજને કોને માર્યો રે માના રોજને કોને માર્યો એ મારી આય ખોડલ નો રોજો એ મારી આય ખોડલ નો રોજો રોજની રાવું આવી મના રોજની રાવું આવી એ મારી આય ખોડલ નો રોજો એ મારી મસરાળી નો રોજો જય ખોડિયાર ડુંગર ગાળા કરતો એ હા એ તો પાલર પાણી પીતો એ મારી આય ખોડલ નો રોજો એ મારી મખરવાળી નો રોજો મારી ડુંગર ખોરી મઠ કર્યો એ મોલ્યા આફના કર્યા મારી વાઢાળી કમાડ પણ વીજળી નો કર્યો તારા ઘરે દીવડો ડુંગર ગોરી મઠ કર્યો આફના કર્યા કમાડ વીજળીનો કર્યો સમરક મારી વાઠાળી બૂટે દીવડો તેથી જીફડિયું વાઠી મારા મેરીએ એનું તોરણ કર્યું સાહેબ હા અને એ મારી વાઠાળી બૂટ નમણા નિશાન ખોડી અને મારા ભાલની ભૂમિકામાં રોજગાના ઓરડામાં બેઠી છે સાહેબ અને એને અમારા કવિ રાવલદેવ બિરલાવતા હાથમાં ડાક લઈને ત્યારે એ રેલગાડી રોકી માએ યાદ ગાડી રોકી હરિયણ જવાલી બૂટ માએ રેલગાડી રોકી રેલગાડી રોકી માએ રેલગાડી રોકી માએ યાદ ગાડી
રોજી મારી અણગ વાલી બૂટમાં એ રેલગાડી રોજી ગોરાને ન માવ્યા માએ ગોરાને ન માવ્યા મારી ભૂપને ભમાવ્યા મારી અણગ વાલી બૂટમાં એ રેલગાડી રોજી ગાયું આ ઢાળી ગોરાને દંડ દીધા માએ ગોરાને દંડ દીધા માએ ગોરાને દંડ દીધા મારી રણગ વાલી બૂટ માએ રેલગાડી રોજી મારી હુરી વેળાના શિકોતેર પાણી આશરા અને તમારી કેડમાં રહી ગયાનો ધારાબાળ પણ મારી ઘડાની વરાહે જગી પુત્રને નાંગળ્યો એ તારા શહેરમાં થયો શિકોતેર ધાને પોકા એવી માં ભગવતી જગદંબા મારી ઊંડવીના અખાડાવાળી ગોરાહાના પાદરવાળી શિલ્કોવાળી શિકોતરની અહીંયા હાજરી છે સાહેબ એ માતાજીને વાલામાં વાલો રાહડો છે ઈથી વાલો આવો માંડવો છે ઈથી વાલા હું તમે એના દીકરા છે સાહેબ એટલે માં શિકોતર આવે છે એટલે ભાવથી તાળી પાડજો ડાકના તાલે પણ શું કે બાપ એ રાહડે રમે માડી રાહડે રમે માં કેલા શિકોતર માડી રાહડે રમે એ હા મુંડવી ગામે બેઠા તારે ખંડ દીવડા બળતા જડહોડ જોતું બળતી રે માં જડહોડ જોતું બળતી માં હુડિયા હાલ્યા માના હુડિયા હાલ્યા માં એલા સમધર્મા માના હુડિયા હાલ્યા ઊંડવીના ખેડાવાળી દરિયો ડોલાવે મારી દરિયો ડોલાવે ખેલી શિકોતર માડી દરિયો ડોલાવે હે દરિયો ડોલાવે માડી દરિયો ડોલાવે માં હેલી શિકોતર માડી દરિયો ડોલાવે લીલા રે ને જા મારી પીળા પીળા ને જા દરિયાની દેવી તારા લીલા રે ને જા હે લીલા રે ને જા માના પીળા રે ને જા માં એ ખેલા શિકોતર માને લીલા રે ને જા દરિયાની દેવી
હે વાણ કાલે માડી વાણ કાલે માં એ ખેલા સમધર્મ માડી વાણ કાલે મેલડી માડી સોરે મેલાવ્યો મેલડી તાવડો અન તાજા ન ખાવા તલના તેલ પણ ઉનાના મારી મેલડી ટાઢા કરે એ એનું માથે મરે નો જાય મેલડી મેલડી મારી તને જીવતા જાણી મુવા પછી ભક્તિ કરી મેલડી સાહેબ જોકે યુટ્યુબ ની દુનિયામાં ઘણા બધા મારા ભાગ છે તમે વાત સાંભળી છે જીવતા તો જેને મેલડીનું ભજન કર્યું પણ મરતી વેળાએ મેલડીને એટલું કીધું કે માં માડી આ તારા નામનો મેં ભેખ પહેર્યો ને આ ભેખની મારી પાછો એક તલવાર એક કાળો ડાગ નો મેં પાડ્યો હોય ને મારા દેહમાં અને મેલડી આખી જિંદગી તારા નામનું ભજન કર્યું હોય ને તો મારી હું કાલે મરી જઈશ પછી આ કળયુગમાં મને કોઈ યાદ કરે એવું મારી મેલડી કાંઈક તો કરે અને સાહેબ અમારા બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામમાં આજની તારીખમાં મારી રૂડિયા ડાઢાળાની મેલડી બેઠી છે તેથી મારી મેલડી એટલું કીધું કે રૂડિયા જેદી આ તારા માલણપુર ગામના શોકમાં મારી સામે લાગ માંડ્યો ને તેથી મેં મેલડીએ દાણો આપીને તારી માને એટલું કીધું હતું કે એ દીકરી આ દાણો ખાઈ જા 9 મહિના 13 દીએ દીકરો આપું તો હું મેલડી આપું પણ તેથી ગામના પંચે એવું કીધું કે એ મેલડી આ તો એક પરદેશી માલધારી ભરવાડ છે કાલે અહીંથી વ્યો જાય અને તું દાણો દે ને ખોટો પડે તમે ભરવાડને ગોતવીએ ક્યાં તેથી મેલડી એટલું કીધું કે 9 મહિના 13 દી આ બાઈના ઉદરમાંથી બાળકનો જન્મ થાય ને ત્યાં સુધી આ માલધારી ક્યાંય નહીં જાય મારો મેલડીનો તમને બોલ છે પણ છતાંય માણસ છે ને સાહેબ માણાને ધરપેટ ન હોય મારી 9 મહિના 13 દી આ ભોરુડો ભરવાડાય ને એનો અમને વાંધો નથી પણ તારો દાણો ખાઈ જાય ને દીકરો થાય તે મેલડીએ જ આપ્યો છે એની અમને ખાતરી કેમ થાય તેથી મારી મેલડીએ કીધું દુનિયાની દેવીઓ દીકરા આપે ને કોઈને કપાળે લાખું હોય ગાલે હોય ગરદને હોય સાથીએ હોય ભુજાએ હોય પેટે હોય વાહામાં હોય પણ હું મેલડી દીકરો આપું 9 મહિના 13 દીએ દીકરાનો જન્મ થાય અને દાઢી હોતો જન્મે તેમ માનજો કે મેં મેલડી આપ્યો એ દાઢી વાળા હોય ઈ જ મારી મેલડી ના હોય હો બાપ હા મેલડી વાળા મોળા નો હોય ભલે ખિસ્સા હોરવા હાથ જાય પણ કોઈ મેલડી નું વાંકું બોલે અને ભરી બજારે જો ભડાકા નો કરે તો મારી મેલડી વાળા નો હોય મારી મેલડી વાળા નો હોય મારી હા હવે લોઠાના દાંત વાળી મેલડી રમે માં
મરતી વેળા એટલું બધું માડી મારી માના ઉદરમાંથી જેથી હું સલીમો તેથી દાઢી હોતો તે મને આપ્યો તો ને, પણ મારી હું મરી જઈશ પછી આ દુનિયા મને સંભાળશે નહીં હો. તેથી મારી મેલડીએ કીધું ગાંડા જો માના ઉદરમાં દાઢી હોતો દીકરો જન્માવાની મારી મેલડીમાં તેવડ્યો હોય ને એ તારું આયુષ પૂરું થઈ જાય. અને મેલડી કે જે મારા બની જાય ને જીવતા એની જાનમાં જાવ ને મરી ગયા પછી જો એને કાંઠ દઈને શમશાન સુધી ન જાવ ને તોય હું મેલડી નો હોય છે. જવાબ તારું ખોળિયું ખાલી થઈ જાય, આ પંચમાં ભૂતળું પૂતળું માટીમાં મળી જાય પછી તારા પરિવાર પાસે મારા ધૂળના ધડીમલા પાસે એક તારી લાકડાની મૂર્તિ હું મેલડી મેકાવીશ. પણ તેથી રૂડિયા દાઠાળાએ કીધું કે મારી મૂર્તિ કે ગાંડા માના ઉદરમાંથી જન્મો તેથી દાઢી આવી હતી ને, પણ મારા ધૂળના ધડીમલા પાસે તારી મૂર્તિ મેકે અને 12 મહિને જો લાકડાની મૂર્તિને દાઢી નો આપું તો તારી મેલડી આ દાઢી વાળા વગર ગોળીની રાઈફલ કેવા એ મારી મેલડી નો ભડાકો ખાય તો ખબર પડે નહીં મારી મેલડી દે. અને મારી મેલડી કે દાઢી વાળા તો કોઈ મારા ભરોએ જીવતા હોય અને એની દાઢીમાં કોઈ હાથ નાખે અને રેશન કાર્ડ માંથી નામ નો કાઢી નાખું તો મેલડી ને જીવાય મારા લેખ મેલડી લખજે તારી હાથે, જીવાય મારા લેખ મેલડી લખજે તારી હાથે. આ દાઢી વાળા એ છોડ્યું જીવન મેલડી તારી માથે. કાળા માથાના માનવીમાં બદલાય વાતે વાતે, એ કાળા માથાના માનવીમાં બદલાય વાતે વાતે. શું કામ સાહેબ એક થાળીમાં ખાતો ભાઈબંધ ક્યારેક મુઠ્ઠી વાળીને ભાગે હો સમય આવે ત્યારે. અને પટેલ સાહેબ હગા બાપનો દીકરો ક્યારેક દગો આપી દે. કોઈ ભરી બજારમાં મેં એકે સપન કાઢે ને ત્યારે બાપનો દીકરો ભાગે સાહેબ, પણ મેલડી કે ગાંડા મારો બની જા એ હામો કદાચ આમ એકે સપન ટાકે અને એમ કે ક્યાં ગઈ મારી મેલડી, એની રિવોલ્વર માંથી ગોળી છૂટે ઈ પેલા જો તારી સાથીએ ઢાલ નો બની જાવ તો તારી મેલડી ગામ મોરબા મારી વાડાવાળી મેલડીના નામ માથે 201 રૂપિયો. ઓલી દાળમાં આન તમારી ભરતી હું હેરા ફેરા
એ પણ જાગો જાગો મારા સુરા નિદ્રાળ ભર્યા અરે રે તારા ઘર રે વ્યાજાય ઘોડે સુરવીર ને તું જોઈ લે પ્રાણી કાયર થઈને ભાગીશમાં કાયર પણાની વાતો કરીને બીજાને બીવરાવીશમાં और दो दो और दो दो और दो दो रण मरीड़िया पाड़े मारा सुरवी रण मरीड़िया पाड़े मारा सुरवी કયુની વારે સડ્યા મારા સુરવી કયુની વારે સડ્યા મારા સુરવી આ ઢોલકી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી કેજ વડે મરદોની હાકે ત્રુજે થાકે ઘડું ફાકે લોહી તને એ મેદાને મરવા યપસરા વનવા મરદ કસુંબલ લગડે તન મરદ કસુંબલ લગડે તન મરદ આયા અત્યારે બહુ જબરું નામ એવા આમલાથી ભવદીપભાઈ રાવળદેવ વધારે છે ને એકવાર જોરદાર તાળીના નાદથી વધાવો સાહેબ.